હલો 2012 થી આ ભાઈને કોર્ટનો કેસ ચાલતો હતો તે હાલ અત્યારે 2025 માં એનો જજમાં નિર્દોષ ચુકાદો આવી ગયો છે 3 મહિના ખાલી 3 જ મહિનામાં માડીના દર્શન કરવાથી આટલું પરિણામ મળ્યું છે જોરદાર અને એના માટે ભાઈ ખુશ થઈને 2 ડબ્બા તેલ અને 10 મણ ચોખા માડીને અર્પણ કરે છે જય માડી। તો તમે ક્યાંની માનતા રાખી હતી? માનતા અહીંયા 3 માસથી એટલે કયા ધામમાંથી? નરસાણા ધામની માનતા રાખી હા હતી? અહીંયાથી નરસાણા ધામમાંથી। તો કેટલા વર્ષનો તમારો કેસ હતો? બહુ જૂનો 2012 થી 2012 થી કેસ હતો, તમારું રિઝલ્ટ નહોતું મળતું? ના નહોતું મળતું। તો કેટલા સમયમાં તમને રિઝલ્ટ જોવા મળ્યું? 3 મહિનામાં હા। માડીની માનતા રાખવાથી માડીની જે માનતા। નરસાણા ધામમાં છે તે ઠીક છે। રામ રામ। રામ રામ। મેં માનતા લીધી હતી કે મારો છોકરો મેદાન પાસ કરીને આવશે તો હું માતાજીને પાડે જઈને હું એક શ્રીફળ ચડાવે એવી રીતના મેં માનતા લીધી હતી। મારો છોકરો નોકરી ચડે એટલે માતાજીનો પહેલો પગાર માને હું નરસાણા ધામની તમે ગ્રાઉન્ડ પાસ થવાની માનતા લીધી હતી, તો છોકરો તમારો ગ્રાઉન્ડ પાસ થઈ ગયો? હા ઠીક છે। ક્યાં નરસાણા ધામની માનતા લીધી હતી? હવે ઠીક છે। રામ રામ।